જો આપણે હવારના પૂરમાં નાહી ધોઈને આવી ગયા હતા કામે, અને કામે આવીને જોયું તા મામો જો કઈ રીતે વનપીસ જો સાફ કરે, નળીએથી સાફ કરે અત્યારે તો. અને જો આ સાફ કરી નાખ્યા હે અમે પડ્યા ની, અને આ કરે હે. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे, ये दो गरीबों આ રીતે જો મારો મામો ધોવે હે, નંગ ધોવે, સાફ કરે હે. અને આપણે જે આપણે ટચિંગ કરવાનું, આપણને નંગ સાફ કરીને મામા એમને દઈ દીધા હે. ये बड़ी अच्छी बात कही आप. એ આપણે ટચિંગ કરવાના, એમાં પછી એ ટચિંગ કરે ને પછી આ ટચિંગ કરવાના. પણ પહેલાં તો આ સાફ કરશે મામોની, અને આપણે કરવાના હે ટચિંગ. તો આપણે જ ટચિંગ કરવાનું મામોની જો સાફ. कौन है ये लोग? જો મામા ક્યાં ત્યારે જાઉં ખાવા, જો એક અહીંયા બેઠો હોય એને લાગી બહુ ભૂખ, ને મામાને લાગી જાય ભૂખ. મામાને મારવાનો તો સ્પ્રે, પણ હવે કે ખાવા જવું હે જાજામ જાજે. જો આ બેન ભૂખ લાગી જાય. कौन है ये એક लोग? જો આ कहाँ से आते हैं ये? જે જોઈ લેજો ને માસ્તર નું મોઢું કેવું મલકાય હે. આ ભાઈને ખાવા જવાનું. મેં કીધું તું ને મામા પાસે કંઈક ને કંઈક તો ફોનમાં વાગતું હોય. ये बड़ी अच्छी बात कही आप. જમીન જો આ નાના નંગ રહ્યા ને, આ બધા એ આપણે કરવાના પેક. અડધા આ બાજુ પડ્યા એ પેક કરવાના, એ કમ્પ્લીટ થઈ ગયા હે ફાઇનલી. અને આપણે हमारे पास कितने शानदार विचार. ફાઇનલી આપણે જમીન આવતા રહેતા. અને જો સંજયભાઈ મારે એમસીલ આવીને તરત સેઠે ઓર્ડર દઈ દીધો હતો, એટલે જો એને કામકાજ દઈ દીધું એમસીલનું. અને આપણે કરવાના ટચિંગ. સંજયભાઈ આમ, મામા આમ કામ કરે છે. આજ તો બધા નોખા કામ કરે છે. ભેગું થવાનું આજ કોઈને મેળ છે નહીં. જો આ આપણો કલર, અને આપણે જો આ ટચિંગ કરવાના છે. જો અહીંયા અડધું ટચિંગ